નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયના એકમ 12 ઝબકજ્યોતના ભાગ 6માં બાકી રહેતા પાઠના ભાગની સમજૂતી મેળવીશું, જે આ મુજબ છે. અમલ કહે, સંભવ છે મેના? સર, અમલ કહે છે એ વાત શક્ય છે મેના? મેના કહે, રડી પડતી, વાહરે પિતા, સી તટસ્થતા. મેના રડી પડતા કહે છે કે વાહરે પિતા, તમારી સી તટસ્થતા છે, કેવી નિષ્પક્ષતા છે. સર, અમલ કહે, મનની લાગણીઓ દબાવી, હું પુરુષ છું મેના. સર, અમલ એટલે કે દીપકના પિતા મનની લાગણીઓ દબાવી અને એમની પત્ની મેનાને કહે છે કે હું પુરુષ છું મેના. મેના કહે, અને હું માતા છું અમલ. દીપક વિના મને ઘડિયાળમાં 9ના ટકોરા થાય છે. દીપક ઝબકીને જાગી જાય છે, સૌ ચમકી રહે છે. ને દીપકની માતા મેના એના પતિને અમલને કહે છે કે અને હું માતા છું અમલ. દીપક વિના મને એમ કહેતા એ વાક્ય અધૂરું મૂકી દે છે. ઘડિયાળમાં 9ના ટકોરા થાય છે એટલે કે બરાબર 9 વાગે છે. દીપક છે એ ઝબકીને જાગી જાય છે અને સૌ ચમકી રહે છે. દીપક કહે, બા, 9ના ટકોરા થયા નહીં? ચાલો ચાલો ત્યારે હું ફરવા ઉપડું. પછી બા, મેં વિચાર ફેરવી નાખ્યો. મેં એકલા જ જવાનું નક્કી કર્યું. એ રસ્તે એકલા જ સારું. બાપુ, ઉર્મી, જાઉં છું હો. અને બા, મોડી રાત સુધી પાછો ન ફરું તો એ મારી રાહ નહીં જોતી હો. થોડી વારે અને બા, ગાંધીજીને જેલમાં કાગળ લખવાનું નહીં ચૂકતી. દીપક આંખો મીચી દે છે. દીપક જાગી જાય છે અને કહે છે, બા, 9ના ટકોરા થયા નહીં? 9 વાગી ગયા. ચાલો ચાલો ત્યારે હું ફરવા ઉપડું. અને પછી મેં મારો વિચાર ફેરવી નાખ્યો એટલે કે બદલી નાખ્યો છે. મેં એકલા જ જવાનું નક્કી કર્યું છે અને હું જે રસ્તે જવાનો છું એ રસ્તે એકલા જ સારું. બાપુ, ઉર્મી, જાઉં છું હો. અને બા, હું જો મોડી રાત સુધી પણ પાછો ન ફરું તોય મારી રાહ જોતી નહીં. થોડી વારે એ કહે છે કે બા, ગાંધીજીને જેલમાં કાગળ લખવાનું પણ ચૂકીશ નહીં, એટલે તું ચોક્કસ એમને કાગળ લખીશ. એમ કહીને દીપક આંખો મીચી દે છે. ઊંડા અર્થમાં કહીએ તો દીપક ઓલવાઈ જાય છે. મેના કહે બેબાકડી બનીને, બેટા બેટા. એનો અવાજ ફાટી જાય છે. દીપકના શરીર ઉપર એ ઢગલો થઈ જાય છે. ઉર્મી રડવા લાગે છે. ઢગલો થઈ જવું રૂઢિપ્રયોગનો અર્થ થાય થાકીને લોથપોથ થઈ જવું. મેના બેબાકડી બનીને બેટા બેટા એમ કહે છે. એનો અવાજ ફાટી જાય છે અને એ દીપકના શરીર પર ઢગલો થઈ જાય છે. દીપકની બહેન ઉર્મી રડવા લાગે છે. ડૉક્ટર કહે, પાસે જઈ નાડી તપાસી. દીપક હોલવાઈ ગયો. દીપક હોલવાઈ ગયો રૂઢિપ્રયોગનો અર્થ થાય મરણ પામવું. ડૉક્ટર છે એ દીપક પાસે જઈ અને એની નાડી તપાસે છે અને પછી બધા એને કહે છે કે દીપક ઓલવાઈ ગયો એટલે કે દીપક મરણ પામ્યો. અમલ કહે, અને આખું જગ અંધારું અંધારું, ઓહો ઓહો નથી ખમાતું. 2 હાથમાં જોરથી માથું દાબી ઝરૂખામાં આંટા મારવા લાગે છે. મેનાનું કલ્પાંત આખા ઓરડાને ધ્રુજાવી મૂકે છે. પવનની લહેરથી દીપકની લટોને એના હસતા ચહેરા ઉપર રમાડી જાય છે. દીપકના પિતા સર અમલ કહે છે કે અને આખું જગ અંધારું એટલે કે બધું જો ખતમ થઈ ગયું હોય તેવું લાગે છે અને એમનાથી દીપકના જવાની પીડા નથી ખમાતી. તે 2 હાથમાં જોરથી માથું દબાવી અને ઝરૂખામાં આંટા મારવા લાગે છે. મેનાનું કલ્પાંત, તેનું રુદન આખા ઓરડાને ધ્રુજાવી મૂકે છે. પવનની લહેરથી દીપકની લટો હવામાં આમ તેમ ઉડે છે અને એના હસતા ચહેરાને રમાડી જાય છે એવું લાગે છે. સર અમલ કહે, ટેલિફોન પાસે જાય છે. યસ, 1407. થોડી પડે. હા, કોંગ્રેસ હાઉસ? હા, તમે કોણ છો? સાંભળે છે. પછી સ્વયંસેવક, હા, જરા શિશિરકુમારને બોલાવો તો. સાંભળીને, સંગ્રામ સમિતિની મીટિંગ ચાલે છે, તે નહીં આવી શકે. એમ? અરે કેમ ના આવે? કહો કે સર અમલ દેરાસરી અગત્યના કામસર 2 મિનિટ બોલાવે છે વારું. ટેલિફોન નીચે મૂકી ટહેલવા લાગે છે. ખિતાબખત પાસે જઈ એક મુક્કાથી એના ચૂરા કરી નાખે છે. હાથમાંથી લોહી વહેવા લાગે છે. ભૂત ભરાયું હોય તેમ દીપકના પલંગ પાસે જઈ એ લોહિયાળ હાથે દીપકના પગને અડકે છે. પછી 2 પગ ઉપર માથું મૂકી ડૂસકા ભરવા લાગે છે. બેટા,
તે તારા બાપુને આજે નવો જન્મ આપ્યો. ફરી ટેલિફોન પાસે જઈ એક હાથ રૂમાલથી આંસુ લૂછતા બીજે હાથે ટેલિફોન ઉઠાવે છે. હા, આપ કોણ? સાંભળીને શિશિરકુમાર. વારું, શહેરમાં જાહેર કરો કે આવતીકાલથી વડાલા રેઇડ સર અમલ દેરાસરી લીડ કરશે, સમજ્યા? ઉપકાર. ટેલિફોન જોરથી પછાડી દોડતા બીજા રૂમમાં ચાલ્યા જાય છે. દીપકના પિતા સર અમલ ટેલિફોન પાસે જાય છે અને યશ 1407 એમ કહે છે. થોડીક પડે એટલે કે થોડીક ક્ષણો પછી સામેથી જવાબ આવે છે. હા, કોંગ્રેસ હાઉસ. તમે કોણ છો? સાંભળે છે. પછી સ્વયંસેવક. હા, જરા શિશિરકુમારને બોલાવો તો, એમ સર અમલ એને કહે છે. એ સાંભળીને સામેથી જવાબ આવે છે કે સંગ્રામ સમિતિની મીટિંગ ચાલે છે, માટે શિશિરકુમાર નહીં આવી શકે એમ. અરે તમે કેમ? અરે ન કેમ આવે? કહો કે સર અમલ દેરાસરી અગત્યના કામસર 2 મિનિટ બોલાવે છે. વારું, એમ દીપકના પિતા કહે છે. તે ટેલિફોન નીચે મૂકીને ટહેલવા એટલે કે આમ તેમ આંટા મારવા લાગે છે અને એના ખિતાબ ખસ્ત જે માનદ પદવીઓ મળેલી હોય છે સરકાર તરફથી, તે પાસે જઈને એક મુક્કાથી એના ચૂરા કરી નાખે છે. હાથમાંથી એમના લોહી વહેવા લાગે છે અને કે ભૂત ભરાયું હોય એટલે કે જેમ પાગલ થઈ ગયા હોય, ગાંડા થઈ ગયા, તેમ દીપકના પલંગ પાસે જઈ એ લોહીવાળા હાથે દીપકના પગને અડકે છે. પછી એના 2 પગ ઉપર માથું મૂકી ડુસકા ભરવા લાગે છે, ખૂબ જ રડવા લાગે છે અને કહે છે, બેટા, તે તારા બાપુને આજે નવો જન્મ આપ્યો. પાછા એ ટેલિફોન પાસે જઈ એક હાથ રૂમાલથી આંસુ લૂછતા અને બીજા ફોને હાથમાં ટેલિફોન ઉઠાવી અને કહે છે. સામેથી જવાબ આવે છે. હા, આપ કોણ? સાંભળીને શિશિરકુમાર બોલે છે. શિશિરકુમાર. ત્યારે સર અમલ એમને કહે છે કે શહેરમાં જાહેર કરો કે આવતીકાલથી વડાલા રેઇડ સર અમલ દેરાસરી લીડ કરશે, એનું નેતૃત્વ લેશે, સમજ્યા? ઉપકાર એટલે કે આભાર, એમ કહીને એ ફોન મૂકી દે છે. ટેલિફોન જોરથી પછાડી અને સર અમલ દેરાસરી દોડતા બીજા રૂમમાં ચાલ્યા જાય છે. આ પાઠ પીઓ ગોરીમાંથી લેવામાં આવ્યું છે. અહીં આપણી પાઠની સમજૂતી પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આભાર.